નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે આજે વાત કરવાની છે પિતૃદોષ વિશે. પિતૃદોષ જો આપણા ઘરમાં હોય, કુંડળીમાં હોય મનુષ્યની, તો કેવી રીતે ખબર પડે છે તે તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. અને પિતૃદોષ જો હોય તો તેનું નિવારણ કેવી રીતે કરવું જોઈએ, કયા કાર્યો કરવા જોઈએ, તે પણ વાતો જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, આજે પિતૃદોષની વાત કરવાની છે. પિતૃદોષ જો હોય તો કેવા પરિણામ મળે છે અને સાથે જ તેનું નિવારણ શું છે તે પણ આપની પાસેથી જાણવું છે. ત્યારે સૌપ્રથમ એ જાણવા માંગીશ કે પિતૃદોષ હોય તો કેવી રીતે ખબર પડે? ઘણાની જન્મકુંડળીની અંદરના અશુભ સ્થાનોની અંદર રહેલો અશુભ ગ્રહ, પિતૃ સ્થાન છે, 9મું સ્થાન છે, 10મું સ્થાન છે, એની અંદર રહેલો રાહુ, પંચમ સ્થાનનો રાહુ, આવા બધા સ્થાનોની અંદર જ્યારે રાહુનું પરિભ્રમણ હોય, શનિ કેતુ એક જગ્યાએ પડ્યો હોય, શનિ રાહુની યુતિ બનતી હોય, સૂર્ય શનિની યુતિ બનતી હોય, ત્યારે આ બધા પિતૃદોષના કારણ બતાવ્યા છે. હવે જેની કુંડળી જ નથી, જન્મ કુંડળી, તો ઘરની અંદર આપણને પિતૃદોષ છે કે નથી એ કેવી રીતે ખબર પડે? તો ઘરની અંદર વારંવાર દિવાલોમાં તિરાડ પડી જવી, પોપડા પડવા, પાણીયારું આપણું જોઈએ ગમે તેટલું સ્વચ્છ રાખીએ તો અસ્તવ્યસ્ત થઈ જવું, ઘરની અંદર જ્યારે જુઓ ત્યારે કકળાટ, ઝઘડા, ઉશ્કેરાટ, ઘરની અંદર તમે ગમે તેટલી સંપત્તિ કમાતા હોવ પણ તે છતાંય સંપત્તિ સ્થિર ન થતી હોય, પૈસા કમાતા હોય ને એ ક્યાં કેવા માર્ગે જતા રહે છે એ આપણને ખબર ન પડતી હોય, ઘરની અંદર બધું હોવા છતાં આપણા સંતાનોના લગ્નની અંદર અવરોધો, બાધાઓ, અને લગ્ન થયા પછી એમના દાંપત્ય જીવનની અંદર અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય, સંતાનોના જીવનની અંદરના કાર્યક્ષેત્રની અંદર અને દરેક ક્ષેત્રોની અંદર એમની પોતાના કાર્યક્ષેત્રોમાં રૂકાવટો આવતી હોય, ભોજન કરવા બેસીએ અને ભોજન સમયે જ ઘરની અંદર ઝઘડા થતા હોય, કંકાસ થતા હોય, ભોજનની થાળીની અંદર વારંવાર વાળ આવવા, વારંવાર કાંકરા આવવા, આવા જ્યારે સંકેતો તમને પ્રાપ્ત થવા લાગે એટલે જાણવું કે મને પિતૃદોષ પ્રાપ્ત થયો છે, હું પિતૃદોષથી પીડિત થઈ રહ્યો છું. અને આના માટે શાસ્ત્રની અંદર એક રસ્તા નથી બતાવ્યા, આના માટે અનેક રસ્તાઓ આ પિતૃદોષના બતાવેલા છે. પિતૃદોષમાંથી મુક્ત થવા માટે મિત્રો 7 મોક્ષદાયિકાઓ છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારા વદિતેયા સપ્તેતા મોક્ષદાયિકા. અયોધ્યાની અંદર મથુરા, માયા એટલે હરિદ્વાર, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાશીની અંદર કાંચીપુરમ, સાઉથમાં કાંચીપુરમ આવ્યું, અવંતિકા એટલે ઉજ્જૈન, જગન્નાથપુરી, અને ભગવાનની નગરી એટલે કે દ્વારકા જઈ ત્યાં આગળ તર્પણ કરવું જોઈએ, ત્યાં પિંડદાન કરવું જોઈએ, ત્યાં આપણા પિતૃઓની તૃપ્તિના માટે તર્પણ કરવું જોઈએ, ત્યાં એમના મોક્ષ ગતિની માટે પરમાત્માની ભજન અને પરમાત્માનું યજન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુના જે સહસ્ત્ર નામ છે એ સહસ્ત્ર નામ ઘરની અંદર બ્રાહ્મણની પાસે બોલાવવા જોઈએ અથવા વિષ્ણુ સહસ્ત્રના પાઠ બ્રાહ્મણ પાસે કરાવવા જોઈએ. એનાથી આગળ પ્રબળ પિતૃદોષ હોય તો એના નિવારણ માટે શ્રીમદ ભાગવતનું પારાયણ કરાવવું જોઈએ, સંપૂર્ણ ભાગવત પારાયણ કરાવવું જોઈએ, અથવા દસમ સ્કંદ છે એ દસમ સ્કંદનું પારાયણ બ્રાહ્મણ પાસે કરાવવું જોઈએ. સાથે સાથે મિત્રો પિતૃદોષના નિવારણ માટે અતિ ઉત્તમ અને તમારે પોતે કરવાનો જો રસ્તો હોય તો એ રસ્તો છે તમારા ઘરના પાણિયારા ઉપર આડી વાટનો તેલનો દીવો, આડી વાટ હોય છે એનો તેલનો દીવો પાણિયારા ઉપર કરવો અને ત્યાં પિતૃઓને પ્રાર્થના કરવી જોઈએ. અનાદિની ધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ મમ સર્વ પિતૃમોક્ષ પ્રદો ભવ. અમારા સર્વ પિતૃઓની મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય એવી ત્યાં પ્રાર્થના કરવી જોઈએ. તમારે પોતે કરવાની વાત કરીએ
તો કળશની અંદર જળ ભરવું અને એની અંદર થોડા તલ, કાળા તલ મળે તો કાળા તલ, નહીતર જે બી તલ તમારી જોડે અવેલેબલ હોય એ તલ પધરાવી અને પીપળાની અંદર એ જળ અર્પિત કરવું અને પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ, પીપળાની પૂજા કરવી જોઈએ. સાથે સાથે ગરીબોને, જરૂરિયાતમંદ ગરીબ, સમજો, જરૂરિયાતમંદ ગરીબોને ભોજન કરાવવું જોઈએ, બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. વિદવત બ્રાહ્મણ, બ્રાહ્મણ કયા? વિદવત બ્રાહ્મણ, જે પોતે વેદ ઋચાઓ ભણનાર છે, ભગવાનના મંત્ર જપ કરનાર છે, વ્રત કરનાર, જપ કરનાર તપસ્વી બ્રાહ્મણ હોય એવા તપસ્વી બ્રાહ્મણને બોલાવી એમને ભોજન કરાવી દાન દક્ષિણા અર્પણ કરવાથી તમારા ઘરના પિતૃદોષમાંથી તમને અવશ્ય મુક્તિની પ્રાપ્તિ થશે. સાથે સાથે પરમાત્મા વિષ્ણુનું ભજન કરી, પરમાત્મા વિષ્ણુની આરાધના કરવી અને આ વિષ્ણુ આરાધનાથી તમારા દિવંગત થઈ ગયેલા પિતૃઓની મુક્તિની પ્રાપ્તિ થશે. સાથે સાથે ઘરની અંદર જે કંઈ નકારાત્મક શક્તિઓ છે એ નકારાત્મક શક્તિઓ ધીરે ધીરે દૂર થશે. સકારાત્મક શક્તિઓ તમારા ત્યાં જાગૃત બની તમારા મનની મનોરથ કાર્યની પૂર્તિ થશે. વાત કરીએ પરમાત્માને આ પિતૃદોષની મુક્તિની માટેની, તો અનેક પ્રકારના આના રસ્તા બતાવેલા છે. એની સાથે સાથે 5 પ્રકારની ત્યાં 5 પ્રકારની બલિ બતાવી છે. એક તો પ્રેત બલિ બતાવી છે, ભૂત બલિ બતાવી છે, નારાયણ બલિ બતાવી છે, પછી સર્પ બલિ બતાવેલી છે અને નીલોદ્વાહ, નીલ પરિણામવાની, આવી રીતે 5 બલિ બતાવી છે. આ પંચ બલિની પૂજા અર્ચના કરવાથી દેવંગત થઈ ગયેલા જીવાત્મા તમારી ઉપર અતિ પ્રસન્ન થાય છે. સ્નેહલભાઈ, તમે પિતૃદોષ શું છે અને તેનું નિવારણ કેવી રીતે કરવું જોઈએ તે તો દર્શાવીને સાથે તમે પંચબલીની જે વાત કરી છે, પંચબલી શું છે અને તે કેવી રીતે કરવી જોઈએ? પંચબલીમાં આપણે અત્યારે છે ને સૌથી સામાન્યતા એક જ બલિને જાણીએ છીએ. કઈ બલિ? તો કે ભાઈ નારાયણ બલિ. દેવંગત થઈ ગયેલા પિતૃઓની પાછળ નારાયણ બલિ કરવી જોઈએ અને નારાયણ બલિની અંદર પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય. પણ આ પંચબલી બતાવી છે ને, પંચબલીના વિશેષત એનું ખૂબ મહત્વ બતાવેલું છે. પહેલી વાત કરીએ તો પ્રેત બલિ. કોઈ એક્સિડન્ટની અંદર મરી ગયું, કોઈનું અપમૃત્યુ થઈને મરી ગયું, કોઈને ઝેરી સર્પ અથવા ઝેરી જાનવર કરડ્યા અને એ વ્યક્તિનું મૃત્યુ થયું, કદાચ કોઈ એને ઝેર આપી દીધું ને ઝેરથી મૃત્યુ થયું, કોઈ શોર્ટ સર્કિટ લાગ્યું હોય, આગથી મૃત્યુ પામ્યું, અથવા અગ્નિ સ્નાન કરીને મૃત્યુ પામ્યા હોય, કોઈ જળમાં પડીને મૃત્યુ પામ્યો હોય, કોઈ પહાડથી નીચે પડીને મૃત્યુ પામ્યા હોય, કોઈ રેલવે ટ્રેકની અંદર એક્સિડન્ટની અંદર મૃત્યુ પામ્યા હોય, કોઈ ટ્રક એક્સિડન્ટની અંદર અથવા એક્સિડન્ટની અંદર, રોડ એક્સિડન્ટની અંદર મૃત્યુ પામ્યા હોય, તો આવા જે કોઈ અપમૃત્યુ થયું છે એ અપમૃત્યુના નિવારણ માટે પ્રેત બલિ, પ્રેતત્વમાંથી મુક્ત થવા માટે પ્રેત બલિ બતાવી છે. બીજી બલિ આવે છે નાગ બલિ. આપણા કુટુંબ પરિવારની અંદર જેને નાગના સપનાઓ આવતા હોય, સર્પદોષથી જે પીડાતા હોય, કુંડળીની અંદર વારંવાર પૂજાઓ કર્યા છતાંય સંતાનોની કુંડળીની અંદર કાલ સર્પ નામના યોગો રહેતા હોય, અનેક પ્રકારના જીવાત્માઓના પિતૃઓની પૂજા કરવા છતાંય એમના પિતૃઓના આશીર્વાદથી એમના જીવનની અંદર સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યતા પ્રાપ્ત ન થતું હોય, ગમે તેટલી પિતૃઓની આરાધના કરતા હોય તે છતાંય સંતાનો છે એ કયાગ્રહ ન થતા હોય, સંપત્તિ છે આવતી હોય પણ ટકી ન રહેતી હોય, અને સન્મતિ ના હોય, ઘરની અંદર કકળાટ, વેર, ઝેર, ઝઘડાઓ આ બધું રહેતું હોય ને, તો એના માટે નાગ બલિ કરવી જોઈએ. આગળ નીલોદ્વાહ. જ્યારે છોકરો અથવા છોકરી, વર અથવા કન્યા, દીકરો કે દીકરી એ પોતાની 12 વર્ષની ઉંમરથી વધી જાય અને એના લગ્ન ન થયા હોય, 12 વર્ષથી વધારે ઉંમર થાય અને લગ્ન ન થયા હોય,
અને એ સમયગાળામાં એનું મૃત્યુ પામે તો એની પાછળ નીલોદ્વાહ નામની વિધિ વિધાન કરવામાં આવે છે. નાગબલી, પ્રેતબલી, નીલોદ્વાહ. ત્યારબાદ વાત કરીએ નારાયણ બલિની. તો નારાયણ બલિ જે છે એ પ્રેતત્વમાંથી જીવાત્માઓની મુક્તિના માટે, સર્વ પિતૃઓના શુભ અને સારા આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય એના માટે આ નારાયણ બલિની વિધિ કરવામાં આવે છે. અને આગળની વાત કરીએ ભૂત બલિ. જીવાત્માઓ જ્યારે આ સંસારની અંદર પ્રેત યોનિની અંદર, ભૂત યોનિની અંદર એ જ્યારે સકળાયેલો હોય, કોઈકની ઉપર એવો પવન ચડી ગયો હોય કે એ આવા સકંજાની અંદર આવી ગયા હોય અને એ સકંજામાંથી કદાચ એને મુક્તિ મળી હોય, તે છતાંય એ ભૂતબલી નામની એની પાછળ વિધાન કરવાથી આ ભૂતબલીની અંદરથી એ જીવાત્માના કુટુંબ પરિવારને શાંતિની પ્રાપ્તિ થાય છે. હવે આની અંદરની મુખ્ય પૂજાઓ, વિધિ અને અર્ચના એ આમ જોવા જઈએ ને તો પંચમહાભૂતોની જ પૂજા છે. શેની પૂજા બતાવી છે? પંચમહાભૂતની પૂજા છે. પૃથ્વી તત્વની પૂજા છે, જળ તત્વની પૂજા છે, અગ્નિ તત્વની પૂજા છે, વાયુ તત્વની પૂજા છે અને તેજ તત્વની પૂજા છે. જેનાથી આપણું આ શરીર બનેલું છે એ તત્વોની આની અંદર પૂજા અર્ચના બતાવી છે. અને જીવાત્મા જ્યારે શરીરમાંથી પ્રાણ ગયો છે ત્યારે પ્રાણની સાથે શું શું ગયું છે? શરીરમાંથી પ્રાણ જતો રહે તો પ્રાણની સાથે આ શરીરમાંથી શું જતું રહે છે? તો કે રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ. આ જે કર્મેન્દ્રિયો છે એ કર્મેન્દ્રિયો જ જતી રહે છે. આંખે દેખાતું બંધ થઈ જાય છે, કાને સંભળાતું બંધ થઈ જાય છે. શરીરને સ્પર્શ કરીએ તો એ શરીરને સ્પર્શની ઇન્દ્રિય દૂર થઈ જાય છે. એને સૂંઘવાની શક્તિ બંધ થઈ જાય છે, એને ખાવા પીવાની શક્તિ બંધ થઈ જાય છે. મૃત્યુ પામેલા મૃતદેહને લોકો જીવાત્માનું મૃત્યુ થાય એ પછી મોઢાની અંદર ગંગાજળ વળે તો એ ગંગાજળ નીચે ગળાથી નીચે ઉતરતું જ નથી, એ તો મોઢાની અંદરથી જ બહાર નીકળી જાય છે. એટલે જીવતા જીવ ગંગાજળ પીવડાવવાનું છે, મૃત્યુ પછી ગંગાજળ પીવડાવવાનું નથી. આ ઇન્દ્રિયો જે લઈને ગયા છે, આ ઇન્દ્રિયોની પૂજાઓ, અર્ચનાઓ અને આ ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની ક્રિયા એટલે જ આ પંચબલીની ક્રિયાઓ બતાવી છે. અને આ પંચબલીની ક્રિયાથી સંસારની અંદર જે કંઈ પિતૃદોષ છે એ પિતૃદોષમાંથી અવશ્ય જીવાત્માની મુક્તિ થાય છે. અને એ જીવ જે પરમાત્માના શરણની અંદર ગયા છે એ જીવાત્માને સર્વ પ્રકારની મુક્તિ અને સર્વ પ્રકારના બંધનોથી એ મુક્ત બને. એટલા માટે જ શાસ્ત્રની અંદર આવા વિધિ વિધાન અને પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ બતાવેલું છે. જી જી સ્નેહલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે આ વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. મિત્રો કેમ છો? મજામાં? જીવન વિશે બરાબર વિચાર કરો છો ને? એ વિચાર કરવો અત્યંત આવશ્યક છે. ઘણી બધી વાર જીવનની મુશ્કેલીઓમાં આપણે એમ વિચાર કરીએ છીએ કે અત્યંત મુશ્કેલી આવે છે ત્યારે કોઈ ઊભું નથી રહેતું. એ વાત ઘણા અંશે સાચી છે. જોઈએ તેટલો લોકો સાથ નથી આપતા, તે વાત ઘણા અંશે સાચી છે. તો પછી આપણે એવા શક્તિશાળી કેમ ન બની જઈએ કે આપણે ઓછામાં ઓછા લોકો પર આધાર રાખવો પડે? એવા શક્તિશાળી બનવા માટે પૈસા અને સત્તા માત્ર પૂરતી નથી, અરે એ કદાચ જરૂરી પણ નથી. એવા શક્તિશાળી બનવા માટે સમજણનો વિકાસ અને આંતરિક સામર્થ્ય વધારે જરૂરી છે. તમે ધૈર્યવાન હશો, તમે શક્તિવાન હશો, જગતની મુશ્કેલીઓ આવશે ત્યારે તમે તેને શાંતિથી ઝેલવા માટે ઊભા હશો, તો જાણે કે તમારામાં એક સાથે 100 વ્યક્તિઓની શક્તિ હશે. આપણે જગતની દુઃખોની વાતો વારંવાર કરતા હોઈએ છીએ કે આમ નથી થતું, આમ નથી થતું, લોકો ઊભા નથી રહેતા, પણ ખરેખર એના માટે આપણે આપણી જાતને તૈયાર પણ નથી કરતા હોતા. અચાનક જ કોઈ નાની મોટી સમસ્યા આવી ગઈ ને આપણે એટલા બધા વિહવળ થઈ જઈએ છીએ.
નથી મિત્રો, આપણે જોઈએ બે જણા રસ્તા પર ઝઘડે અને થોડાક મોટા લોકો હોય અથવા તો થોડાક વધારે ટણીવાળા લોકો હોય એટલે કોકને ફોન ડાયલ કરશે, ભાઈ આવી જા મારો ઝઘડો થયો છે. પેલો સામેવાળો કોકને ફોન ડાયલ કરશે, ભાઈ આવી જા મારો ઝઘડો થયો છે. અર્થાત આપણા જીવનમાં આવી આપણી પદ્ધતિ હોય છે. જરાક મુશ્કેલી આવી નથી કે આપણે તરત જ આધાર શોધીએ છીએ. મૂળભૂત રીતે આપણે એવા બનવું જોઈએ કે આપણે ઓછામાં ઓછા આધારની જરૂર પડે, ઓછામાં ઓછા આધારની જરૂર. મિત્રો, સંતોષ એક પ્રબળ શક્તિ છે. એનાથી પણ પ્રબળ શક્તિ છે આ જગતના નિયમોની સમજણ. અને એ સમજણ ત્યારે પ્રબળ શક્તિ રૂપે આપણને કામ લાગે છે જ્યારે આપણે એને યથાશક્તિ પોતાની સમજણ રૂપી માળાના દોરામાં મણકાની જેમ પરોવી રાખીએ. આ શક્તિ એટલે હું એમ વાત નથી કરતો કે વજન વધારીએ, શક્તિ એટલે હું એમ વાત નથી કરતો કે આપણને કરાટે કરતા આવડતું હોય, આ શક્તિ એટલે હું એમ વાત નથી કરતો કે આપણી છાપ જ એવી હોય કે લોકો આપણને જોઈને બી જાય. આ શક્તિ એટલે શાંતિ, ધૈર્ય. ઘણા લોકોને એવી ઈચ્છા હોય છે કે તમે સુખેથી રહેતા હો, તમે શાંતિથી રહેતા હો, લાવો તમને સળી કરીએ. ઘણા સમય પહેલા મિત્રો, નાનો હતો ત્યારે એક મૂવી જોયું હતું. એ મૂવીમાં એવું હતું કે હિરોઈન અને બેનપણીઓ વચ્ચે કોઈ એક નેતાને લઈને શરત લાગે છે. એ નેતાની છાપ એવી હોય છે કે એ ક્યારેય ગુસ્સે નથી થતા હોતા. એટલે હિરોઈન અને બેનપણીઓ એકબીજા સાથે શરત લગાવે છે કે જે આ નેતાને ગુસ્સે કરી શકે એ જોરદાર કામ કરી શકે, અને ખૂબ પ્રયત્ન કરીને એ નેતાને ગુસ્સે કરી જ દે છે, આડી અવડી અને ઊંધી વાતો કરી. હવે એ નેતાની છાપ એવી હોય છે, આ તો ફિલ્મની વાત છે, કે ક્યારેય ગુસ્સે નથી થતા, પણ પેલા હિરોઈન અને એ બધા એમને ગુસ્સે કરી દે છે. એ જ્યારે ફિલ્મ મેં જોઈ હતી ત્યારે હું વિચારમાં પડી ગયો કે આવું થોડું હોય. ખરેખર કોઈ પોતાની રમૂજ માટે તમને આટલી બધી સળી કરી જાય? પણ જેમ જેમ મોટા થયા, જગતના સત્યને જોયા, જગતના સત્યોથી અવગત થયા, ત્યારે ખબર પડી કે આ લોકો એવા હોય છે તમને એમને એમ સળી કરવા માટે. તમને એમ લાગે મેં તો કોઈનું કશું બગાડ્યું નથી, બધા સાથે સારી રીતે જ હું રહ્યો છું, તોય મારી સાથે આવું વર્તન. આ તો એક સિચ્યુએશનની વાત કરી. આવી તો રોજે રોજ સેંકડો સિચ્યુએશન આપણે જોઈએ છીએ, સેંકડો સિચ્યુએશનનો આપણે અનુભવ કરીએ છીએ. આપણી માથા પર મંડરાતી જ હોય છે. મોટા લોકોને, જે આપણાથી મોટા છે, બોસ છે, આપણા વિશે નિર્ણય કરવા માટે શક્તિવાન છે, અને ક્યાંક ખોટું ન લાગી જાય. નાનો વ્યક્તિ ક્યાંક મને છેતરી ન જાય, મારી સમકક્ષનો વ્યક્તિ ક્યાંક મારાથી આગળ ન વધી જાય. આ બધી બાબતોમાં જ આપણે પડ્યા રહેતા હોઈએ છીએ, અને મનમાં નક્કી કર્યું હોય છે કે જો આ સમસ્યા આવશે તો હું આને કહી દઈશ, આ સમસ્યા આવશે તો હું આને કહી દઈશ, આ સમસ્યા આવશે તો આને કહી દઈશ. જ્યારે વ્યક્તિ નાની મોટી સમસ્યાઓ માટે મનમાં એમ ધારીને બેઠો હોય કે હું બીજાનો સાથ સહકાર લઈશ, એ વ્યક્તિ શક્તિશાળી નહીં પરંતુ ઓછી શક્તિવાળો છે. કોઈ પણ સમસ્યાનો સામનો તમે ધૈર્યથી કરી શકો તેટલી સમજણ અને શાંતિ તમારી ભીતર હોવી જ જોઈએ. તમે તે સમસ્યાને જેમની તેમ બરાબર સમજી શકો તે સમજણ પણ તમારી ભીતર હોવી જોઈએ. માત્ર શારીરિક રીતે જીમમાં જવાથી આપણે શક્તિશાળી નથી બની જવાના. કેટલા બધા લોકો જીમમાં જાય છે, જરૂરી છે, કરવું પણ જોઈએ, મારે પણ જવું જોઈએ, પણ એ જીમ કરતાં પણ વધુ આવશ્યક છે મનનું જીમ. એમાં આપણે જઈએ છીએ, એના માટે રોજ સમય આપીએ છીએ. જીમમાં કલાક જઈએ, કસરત માટે કલાક જઈએ, ચાલવા માટે કલાકનો ઉપયોગ કરીએ, અથવા તો દિવસમાં એ મહેનત મજૂરીનું કામ જ એવું કરતા હોઈએ કે જેમાં એ બધી એક્સરસાઇઝ થઈ જતી હોય, તો મનની એક્સરસાઇઝ કરવા માટે શું કરવાનું? સુખ દુઃખનો અનુભવ તો આપણે બધું મનથી કરીએ છીએ, નથી કરતા. એના પર જ ધ્યાન નથી આપ્યું. આ જગતમાં શક્તિશાળી બનવા માટે તન અને ધનથી વધુ મનને વ્યવસ્થિત કરવું જરૂરી છે. પ્રાર્થના આપણે કરીએ છીએ, પ્રભુ મને તન મન ધનથી વધુ સુખી કરો, પણ એમાં મન વધારે મહત્વપૂર્ણ છે, અત્યંત વધારે મહત્વપૂર્ણ છે. અબજોપતિ વ્યક્તિ ડિપ્રેશનમાં હશે તો એનો અબજોપતિપણાનો એના આનંદ ક્યાંથી આવશે? હું કેટલો શક્તિશાળી છું તેનો માપદંડ રાખવા માટે મારામાં કેટલું ધૈર્ય છે, હું કેટલો સ્થિર રહી શકું છું,
હું સમસ્યાઓ વખતે કેટલું સાચી દિશામાં કેટલા સમયમાં વિચારી શકું છું. સમસ્યા મારી પાસે આવે તો હું તાત્કાલિક હતભરત થઈ જાઉં છું. પછી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે ના, પ્રભુ પર શ્રદ્ધા રાખીને હું આગળ વધવા માટેનો વિચાર કરું છું. એ સમસ્યા આવે એટલે આપણે સાવ ચિંતા રહિત રહી શકીએ એવું હું નથી કહેતો, એ સંભવ નથી. એ તો મહાપુરુષો અને ભગવાનમાં સંભવ છે, જ્યાં આપણે જવાનું છે. પરંતુ સમસ્યા આવે ત્યારે સ્થિર રહીને યોગ્ય વિચાર કરી શકીએ એટલા તો આપણે શક્તિશાળી બનીએ. એના માટે જરૂરી શું છે? એના માટે જરૂરી છે સારું વાંચન, સારું શ્રવણ અને સત્સંગ, સારા માણસોનો મેળાપ. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણનું કૌરવોએ કેટલી વાર અપમાન કર્યું છે. પ્રભુ ત્યારે શું કરતા? એક નાનકડું સ્મિત આપતા. એક નાનકડા સ્મિતથી કેટલું બધું થઈ જતું. ઘણા મહાપુરુષોને તમે જોયા હશે, સ્થિર, ગંભીર. હજી પણ એવા મહાપુરુષો છે, આપણી આસપાસ પણ એવા લોકો છે. જરૂરી નથી કે બહુ જાણીતા હોય અથવા તો સમાજમાં એનું સ્તર બહુ ઊંચું હોય. એવા લોકોને જોઈને મળીને શીખીએ જરા જીવનમાં કેમ સ્થિર રહેવું. ઉદાહરણ સાથે વાત કરી. માની લો કે મિત્રો, તમારો પગાર મહિને 15,000 છે. અચાનક જ તમને મેસેજ મળ્યો કે હવે આ મહિને તમને 15,000 નહીં મળે, આ મહિને માત્ર 10,000 મળશે. તમે રડો, માથું પછાડો, આમ કરો, તેમ કરો, અરે આવું થોડું ચાલે, અરે આમ ન હોય, વગેરે વગેરે. તો તમે સમસ્યાને બરાબર પોતાની ઉપર હાવી થવા દીધી. તમે એમ વિચારો, કેમ એવું થયું છે? મારે યોગ્ય રજૂઆત કરવાની છે. મારે હતભરત નથી થવાનું, દુઃખી નથી થવાનું. અને કદાચ જો નિયમથી એવું થયું પણ છે તો મારે બીજો શું ઉપાય કરવો? મારે તાત્કાલિક એમાં પ્રવૃત્ત થવું પડશે. હે પ્રભુ, આ બહુ સંકટની ઘડી છે. 15,000 જ પગાર છે, એમાંથી પણ પાછા 5,000 રૂપિયા નહીં મળે. પ્રભુ, આપ મને સહાયતા કરો. બહુ સામાન્ય, બહુ જ એકદમ સામાન્ય કક્ષાનું ઉદાહરણ મેં તમને. મોટી મોટી અત્યંત દુઃખદ સમસ્યાઓનો તો વિચાર જ નથી કર્યો. માની લો કે એક ઘરમાં એક પિતાને એવી જાણ થાય છે કે એના દીકરાનો એક્સિડન્ટ થયો છે. પિતાજી 70 વર્ષના હોય છે. અચાનક જ ઊભા થઈને દોડવા જાય છે, એ પડી જાય છે, એમનું ઘૂંટણ તૂટી જાય છે. સમસ્યા તરફ આપણે સમસ્યા જેટલું જ પ્રચંડ રિએક્શન આપીશું તો નવી સમસ્યાઓ ઊભી થશે. શાંતિથી વિચાર કરી, શાંતિ. કંઈક એવા સમાચાર આવે, 108 પહોંચી, એ હોસ્પિટલમાં પહોંચ્યો, એ ક્યાં છે, મારે કોને કોને ફોન કરવાના છે, શું થયું છે, મારે કોની પાસેથી જાણકારી મેળવવાની છે. સમસ્યાઓ આવવાની જ છે, મનને તૈયાર રાખવાનું છે. આ જેટલું મન તૈયાર હશે, ઘણી બધી વાર જે સમસ્યા લાગતી હતી એ સમસ્યા લાગશે પણ નહીં. પણ મન તૈયાર નથી, એ જ સૌથી મોટી સમસ્યા છે. હવે આ સમસ્યાનું સમાધાન કરવું, એને સમસ્યા ન સમજતા આપણે એને વર્ષોથી સમસ્યા સમજી બેઠા છીએ. તમને એમ થશે કે આ ભાઈ સમસ્યા 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 બોલીને અમારા માટે નવી સમસ્યા ઊભી કરી રહ્યા છે. મિત્રો, આ તો બે ઘડી ગમત માટે આ એકના એક શબ્દોના અલગ અલગ રીતે મેં વાપર્યા. આજનો કહેવાનો તાત્પર્ય એ છે, થોડા સ્થિર રહેતા શીખીએ, થોડું ધૈર્યવાન બનતા શીખીએ. જરૂરી નથી કે દરેક વખતે આપણે એવું કરી શકીએ, પણ જરૂરી છે કે આપણે દરેક વખતે એવો પ્રયત્ન તો ચોક્કસ કરી શકીએ. અને પ્રયત્ન સાથે જો આપણે ટેવ પાડીશું તો આપણે એવા બની શકીશું. લોકો એમ કહેશે, તમે બહુ શાંત અને સ્થિર છો, તમારા જીવનમાં અમારા કરતાં વધુ દુઃખ આવે છે, પણ આપ એટલા દુઃખી નથી થતા, એવું કેમ છે? એવું લોકો પૂછવા આવશે. આપણે પણ ઘણાને પૂછીએ છીએ ને. એવા લોકો પાસેથી શીખીએ સ્થિર રહેવું. સ્થિરતા મોટી શક્તિ છે, અને આપણે વધુ શક્તિશાળી ત્યારે જ ગણાઈશું, ત્યારે જ મનાઈશું, ત્યારે જ હોઈશું જ્યારે આપણે ઓછામાં ઓછા લોકો, ઓછામાં ઓછી વસ્તુઓ અને ઓછામાં ઓછા સંજોગો પર આધાર રાખીશું. આના વિશે હજી ઘણી વાત કરવી છે.